મૃત્યુનો ભય જે હોય એનો નાશ કરવાવાળી કીધી છે. સંસાર ભયનાશન આગળ વર્ણન બતાવી રહ્યા હતા. મેં કીધું ને વખાણ કરતા હતા. વખાણ કરતા કરતા સૂતજી મહારાજના મોઢામાંથી એવું નીકળી ગયું. આ કથા કઈ રીતની છે તો કે સુરાણામ અપી દુર્લભમ. સુર એટલે દેવતા, સુર એટલે દેવતાઓને દુર્લભ કીધી છે. દેવતાઓને જે કથા દુર્લભ હોય એ કથા આપ શ્રવણ કરો છો. એટલે ઓલા ઋષિમુનિઓના મનમાં હવે શંકા ચાલુ થઈ છે. અત્યાર સુધી તો મહારાજ વખાણ કરતા હતા અને આ લોકો સાંભળતા હતા. હવે બોલ્યા કે ભાઈ સુરાણામ અપી દુર્લભમ, કે જે દેવતાઓ છે એને આ કથા દુર્લભ કીધી. ઇન્દ્ર આદિ દેવતાઓ એણે આ કથા સાંભળવી હોય તો ન સાંભળી શકે. તમે આ વાત અત્યારે તમે ખુદ સાંભળો, તમને એમ થાય ને કે એમાં શું છે, આ વાડી બુક કરી બેઠા ને મહારાજે કથા ચાલુ કરી, આપણે તો પ્રેમથી સાંભળી લીધી. તો આ ઇન્દ્ર આદિ દેવતાઓ ન સાંભળી શક્યા હોય, એને શું સાંભળ્યું હોય તો એ નહીં સાંભળી શકતા હોય તો જ્ઞાન કરે નહીં, નથી સાંભળી શકતા. એની પછવાડે તો એ બધા જેટલા સામે બેઠેલા લોકો હતા, ઋષિમુનિઓ હતા, એ બધાના મનમાં શંકા થઈ છે કે શું હકીકતમાં આ કથા આ રીતની હશે કે દેવતાઓ નથી સાંભળી, દેવતાઓને દુર્લભ હોય. એ શંકા થઈ એટલે એકવાર માટે કહે ને કે સૂતજી આમ કથાનું વર્ણન કરતાં કરતાં ચૂપ થઈ ગયા, અટકી ગયા. એટલે અટકી ગયા, બધાને આશ્ચર્ય થયો કે મહારાજ ચૂપ કાં થઈ ગયા. એટલે સૂતજી બોલ્યા છે જો ભાઈ હું કથા વાંચું છું ને એ અહીંયા પોતે બિરાજતા હોય એ બંધ હોય, હું કંઈ કે ને વાંચી વાંચીને ના બોલતા હોય. અમે તો કામ જે તમારી સામે જોઈને બોલીએ કે શ્રોતાજનોના કપાળ ઉપર જે શ્લોક દેખાય એનું વર્ણન અમે કરતા હોય. આમ કીધું એટલે એકવાર માટે ઓલા બધા ઋષિમુનિઓ નવાઈ લાગી ગઈ. પોતાના આમ વાળ ઊંચા કર્યા, જો તો મહારાજ તો અમારા કપાળ ઉપર શું શ્લોક લખ્યો છે. એટલે સૂતજી હસતા હસતા બોલ્યા તમારા કપાળ ઉપર મને કોઈ શ્લોક નથી દેખાતો, મને એક શબ્દ દેખાય છે જેના 2 અક્ષર છે શંકા. તમને તો અત્યારે શંકા થઈ છે. અરે કોઈ પણ કથાકાર હોય એનું કથાનું વર્ણન આજે કે ને મહાત્મ્યની કથા છે એ શું છે, તો એ મહાત્મ્યની કથા એમ કીધું એ ટ્રાયલ છે. તમને ખબર પડી જાય કે હવે અમારે કેને કે જે મૂળ કથા શ્રવણ કરવાની છે એનું મહત્ત્વ શું છે, એમાં શું શું કાળજી રાખવાની, શું ધ્યાન રાખવાનું, અને મને ખબર પડી જાય કે મારે હવે સામે કઈ રીતના તો કઈ રીતનું શું શું પીરસવાનું છે. મહાત્મ્યની કથામાં બધું મને ખ્યાલ આવે કઈ કથા કરવાની અને કઈ કથા તો કે એમાંથી ખાલી પસાર થવાનું, એ બધું આઈડિયા આવી જતો હોય. લોકોના રિએક્શન જોઈ એટલે અમને ખબર પડે. લોકો અમુક લોકો કહે ને ગંભીર વાતો પસંદ કરતા હોય તો અમે ગંભીર રીતના કથા ચાલતી હોય. અમુક કોક કહે ને કોકને એવું હસવાની વાતો આવે તો વધારે મજા આવતી હોય, લોકોને જેમાં મજા આવે એ રીતનું વર્ણન ચાલતું હોય છે. બાકીની બધી કથા તો કે એમાંથી પસાર થતા હોય. અમારે એક જગ્યાએ મેં કથા કરી હતી, ભાઈ એ લોકોના ઘરની પરિસ્થિતિ એ રીતની હતી કે ભાઈ એમને ઘરની અંદર કહે ને કથા એણે બહુ સારી રીતના કરી હતી, પણ ઘરના જે સ્વજન મૃત્યુ પામ્યા એને હજી વરસ થાય ને એ પહેલાં એને કરવાની ઈચ્છા હતી. એટલે એણે કહે ને વર્ષીને બધું વળી ગયું હતું, એટલે એણે કંઈક 2 કે 3 મહિનામાં જ કથા નક્કી કરી હતી. હવે તો હવે કે 2 કે 3 મહિના થયા હોય એટલે લોકો આમ અંદરથી દુઃખી તો હોય થોડા. એટલે એ કથા તો લોકો બધા એટલા ઉદાસ રહેતા, આમ સામે કંઈક કંઈક કથામાં એવી ભાવવાળી કથા આવે રડવા લાગે ને બધું. મેં આખી કથા કે ને એકદમ ગંભીર ઓલામાં કરેલી, એક વાર વચ્ચે ક્યાંય હસવાની કંઈ વાત. હવે કેમ તો કે એની પરિસ્થિતિ એવી, એટલે જે રીતના લોકો હોય એ રીતની કથાનું વર્ણન થાય. સૂતજી બોલ્યા તમને અત્યારે શંકા છે તો પછી શંકાની અંદર શું કથા આવે, તમને શંકા શું વસ્તુની છે. એટલે લોકોએ કીધું કે ભાઈ આ તમારી વાત શ્રવણ કરીને આ કથા એ રીતની છે કે દેવતાઓને દુર્લભ. સૂતજી મહારાજ બોલ્યા છે કે નહીં, હું જ્યારે સુખદેવજી આ જગતની અંદર પહેલી વાર શ્રીમદ ભાગવતનું વર્ણન કરવા બેઠા ત્યારે હું એ જ મંડપમાં બેઠો હતો. મને ખબર છે કે શું થયું ને શું ના થયું. અરે એ વખતે તો કે જ્યારે પરીક્ષિત આમ સામે આવીને બેઠો, સુખદેવજી આમ કથાની શરૂઆત કરવા જઈ રહ્યા હતા, એ વખતે તો આકાશમાંથી દેવતાઓના વિમાન નીચે ઉતર્યા. અંદરથી ઇન્દ્ર હાથમાં આમ સોનાનો નવરત્ન જડેલો ઘડો ને બધું લઈને બહાર નીકળો, ભેગા ઘણા બધા દેવતાઓ ને બધા હતા. એ ત્યાં આવ્યા એટલે સુખદેવજીએ પરીક્ષિતની સામે જોઈને કીધું કે રાજા માણસો કથા કરશે ને એણે ઓલા દેવતાઓના સ્થાપન કરવા પડશે, પણ તારે સ્થાપન ના કરવા પડ્યા, દેવતા સામેથી તારા આંગણે આવ્યા, તું તો ભાગ્યશાળી કહેવા. આમ હસતા હસતા બોલ્યા છે. એટલે ઇન્દ્રની બધા આમ બાજુમાં આવ્યા. બાજુમાં આવી અને ઇન્દ્ર તો સુખદેવજી મહારાજ સામું જોઈને બોલ્યા છે કે મહારાજ
આ મારા હાથની અંદર જે ઘડો છે ને એમાં અમૃત છે. પરીક્ષિતને એવો શ્રાપ લાગ્યો ને કે એને 7 દિવસમાં તક્ષક નાગ કરડશે ને એનું મૃત્યુ થશે. હું એના માટે આ અમૃત લઈને આવ્યો છું. જોઈ કદાચ આ અમૃત છે એમાંથી એક ઘૂંટડો મારી લેશે તો પછી ઓલો તક્ષક 1 વાર નહીં એને 7 વાર દંશ આપશે ને તો એને કાંઈ નહીં થાય. એટલે સુખદેવજી મહારાજ તો બોલ્યા પરીક્ષિત રાજા સામુ, એક વાર રાજા તે હજી કથા સાંભળીએ નથી, તે તો ખાલી એમ સંકલ્પ કર્યો ને જીવનમાં મારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવી છે, ત્યાં તો તને આટલું મોટું ફળ મળી ગયું. એટલે પરીક્ષિત રાજાએ આમ એકવાર માટે આમ સામું જોઈને વાત કરી છે કે મહારાજ તમારી વાત સાચી, કાલો ફળ મને મળી ગયું, પણ મને તો કે એક વસ્તુ ખાલી કહેવાનો વિચાર આવે છે કે ખાલી મનથી આપ વિચાર કરો, મેં આખી પૃથ્વી આખી રાજ્ય જીતી લીધું છે, આખી પૃથ્વીની અંદર એક છત રાજ્ય છે, આખી પૃથ્વીનો સ્વામી બહેનો, આજ મારે શું કમી હતી? પણ જેવું મેં સાંભળ્યું કે 7 દિવસની અંદર તક્ષકના કરડશે ને મૃત્યુ પામવાનો છું, હું 1 જ સેકન્ડની અંદર બધું મારા છોકરાને મેં આપી દીધું, જન્મે જઈને હાથમાં આપી દીધું અને બધું મૂકી અને અહીંયા નદી કિનારે આવીને બેસી ગયો. શું કામ? તો કે મને બીક હતી કે મારું શું થશે. તો આજે કહે ને કે હવે ખાલી આપ વિચાર કરો, આજે જે મારી અંદર ભય છે, જે બીક છે, આ અમૃત પીવાથી બીક નીકળી જશે? એટલે સુખદેવજીએ ના પાડી, નહીં, એ બીક તો તારે કોઈ દિવસ કદાચ અમૃત પીને તું અમર થઈ જઈશ, આજીવન આમનામ બેઠો રહે, તારી બીક કોઈ દી નહીં જાય. એટલે પરીક્ષિતે કીધું તો પછી મહારાજ મને કે ને અમૃત પીવા કરતાં એ બીક હંમેશ માટે દૂર કરવાની ઈચ્છા છે. માનો કે કદાચ મને મોક્ષ નહીં મળે ને તોય જો મારો ભય દૂર થઈ જાય તોય હું એમ કહું કે પછી બીજા કોઈ જન્મની અંદર મારે આ રીતનો ભય નથી સહન કરવો. એટલે સુખદેવજીએ હસતા હસતા કીધું કે રાજા એમાં તું ચિંતા શું કામ કરશ? ઘૂંટડો મારી લે, અમૃત પી લે, અમર થઈ જઈશ, પછી હું તને કથા સંભળાવું, નિર્ભય પણ થઈ જા. એને તને તો બધા ફાયદા છે, હું તો બેસી જ ગયો, હું તો કથા કરવાનો જ છું. આમ કીધું એટલે ઇન્દ્રએ વચમાં જ ઊભા રાખ્યા કે નહીં ઓ મહારાજ એ વાત ખોટી. કેમ? તો હવે હું ખાલી ઘૂંટડો એક નહીં આખો ઘડો આપી દઉં, આખો ઘડો પરીક્ષિતને આપું, પોતે પીવે, હાથ પેઢીને પીવડાવે, અમને કાંઈ ફેર નથી પડતો. પણ હા પછી તમને અહીંયા કથા ના કરવા દઉં, પછી તો હવે તો તમને ત્યાં સ્વર્ગની અંદર લઈ જાઓ. અરે ઇન્દ્રનું જે ઇન્દ્રાસન કહેવાય, મુખ્ય સ્વર્ગની જે રાજગાદી કીધી એની વ્યાસપીઠ બનાવજો, ત્યાં બેસી અને પછી તમે ત્યાં કથાનું વર્ણન કરો. હવે આમ વાત કરી એટલે એકવાર તો સુખદેવજી આમ વાત કરતાં કરતાં સામું જોઈને અટકી ગયા કે રે ઇન્દ્ર, મને એમ હતું કે તારી અંદર કંઈક ઉત્તમ ભાવ પ્રગટ થયો, પણ નહીં, તું તો અહીંયા કે ને વેપારી નીતિ કરતો આવ્યો, સોદો કરવા માટે આવ્યો છો. તું અત્યારે ઇન્દ્ર તરીકે નહીં, કોઈ વાણિયા તરીકે, વણિક તરીકે આવ્યો છો, વેપારીની જેમ આવ્યો છો. અરે તું ખાલી મનથી વિચાર તો કર, વસ્તુ કોઈ પણ હોય એને તો એના બદલામાં એની જે કિંમત હોય ને એ રીતની વસ્તુ દે ને તોય વાત અલગ છે, પણ તું જે વસ્તુ લઈને આવ્યો છો એના માટે સુખદેવજીએ શબ્દ વાપર્યો હતો કે કેને ક્યાં મૂલ્યવાન મણી અને ક્યાં તારા કાચનો ટુકડો. આ શ્રીમદ ભાગવત એ મૂલ્યવાન મણી સમાન છે, જ્યારે તારું આ અમૃત કે ને કે નાનકડો કાચનો ટુકડો જે જોવામાં સારો લાગે પણ જો અડી જાય તો કદાચ કે ને કે લોહી કાઢી નાખશે, એ તો કે નુકસાન કરી નાખે છે. એમ અમૃત છે એ કેવું છે, અમર કરી દે, દેખાવ સારું, પણ જો એનો સ્પર્શ થઈ ગયો, જો અમર થઈ ગયા તો પછી કે ને કે આપણને જીવનમાં નુકસાન એટલું જ કરી દે છે. વિચાર કરવામાં માનો તમને કોક એમ કહે કે લે આ એક ન કે ગ્લાસની અંદર એક ઘૂંટડો અમૃત છે, પી જા, તું અમર થઈ જઈશ. આપણે કોઈ બાકી ના રાખીએ, બધા ઘૂંટડો મારવાના જ છે. ખાલી તમે વિચારો કે તમે ઘૂંટડો નહીં મારો, પણ ખાલી વિચારજો કે ઘૂંટડો માર્યા પછી શું થશે? જે અમર થઈ ગયા, હવે કોઈ દી મૃત્યુ નથી પામવાના. હવે તમને કહે ને કે જેમ જેમ સમય આગળ વધે એમ તો તમારી જાતને થોડા ટાઈમે અપડેટ કરતી રહેવી પડશે. ઓલું મોબાઈલની અંદર નવું અપડેટ આવે, એક ટાઈમ એવો આવશે પછી એમ કહી દેશે કે હવે તમારો ફોન છે એ તો કે હવે અપડેટ નહીં કરી શકે, હવે તમારે ફોન નવો લઈ લેવો પડશે. એમ જીવન તમારું કે ને એક ટાઈમ પછી એ રીતનું થઈ જાય કે તમે નવું અપડેટ ના લઈ આવીશ, અને જો લઈ આવો તો શું થાય? મોબાઈલમાં કેમ હેંગ લાગી જાય, એમ જીવન હેંગ લાગે. કઈ રીતના? તો ખાલી આજકાલના ઘરડા લોકો હોય એ જુવાનિયાઓને જોવે એટલે એ આવું બોલે ને કે અરે આ જુવાનિયાઓ તો ઉપાડો લીધો છો,
જો તો ખરા કપડાં કેવા પહેરે ને બોલે કેવું ને જીવન કેવું ને. તો તમારા કરતાં 25-50 વર્ષની અંદરના જો બાળકો આવા છે તો 200 વર્ષ પછીના છોકરાઓ કેવા હશે, એ શું બોલતા હશે, એ કેવા કપડાં પહેરતા હશે, એની રહેણી કેણી કેવી હશે, દુનિયા કેવી હશે. અત્યારે તમે તમારા ટાઈમમાં વિચારો કેટલી નિરાત હતી. અત્યારના જો એક બાજુ યુદ્ધ હાલે ને એક બાજુ આ મોંઘવારી ને એક બાજુ આન. તો હવે 200 વર્ષ પછીની પરિસ્થિતિ શું હશે? અમર થયા તો એ જોવું પડશે. એના કરતાં અત્યારે આમ નિરાત ના લાગે કે આ જે હાલે છે એ હાલ્યું ને પછી છૂટા. તો આજે વસ્તુ એ સમજાય, અમર થવામાં સાંભળવામાં સારું લાગે કે હા કોઈ દી મરીએ નહીં આમ ને તેમ. પણ જો અમર થઈ ગયા તો એ કે ને એ કાચ કેવો છે કે લોહી કાઢી નાખશે. આજે તો સુખદેવજી મહારાજ સામે તો આ વાત થઈ છે. સુખદેવજી બોલ્યા છે, ક્યાં મૂલ્યવાન મણી, ક્યાં તારા કાચનો ટુકડો. અને કદાચ તું પ્રેમથી આવ્યો હોત અહીંયા ને અહીંયા મંડપમાં બેસીને તે આખી કથા સાંભળી હોત ને તો એવું જરૂરી નથી કે તમે તમારે ત્યાં કરો તો જ ઉત્તમ કહેવાય. અરે તમે જો શ્રવણ ભાવથી કરો તો આ કથા બધા માટે ઉત્તમ છે. હું એમ કહું કે તમે પરમાર પરિવાર જેમણે આ કથાનું આયોજન કર્યું તો ખાલી ભાગવતજી તમારા એક ઉપર જ કૃપા કરે એવું થાય નહીં. શ્રીમદ ભાગવત માટે એમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અજાયણી વ્યક્તિ, ગમે એ નાત હોય, ગમે એ ધર્મ હોય, કોઈમાં બાકી નથી રાખ. એવું નથી કે ખાલી આનું જ કલ્યાણ કરે, નહીં. ગમે એ વ્યક્તિ જો બેસે અને આખી કથા ભાવથી શ્રવણ કરે તો એનું કલ્યાણ થાય ને થાય. અરે ત્યાં સુધીનું વર્ણન કર્યું છે કે આ વાડીને અડીને જેટલું ઘર હોય ને, અને એક દિવાલ જેટલા ઘર હશે ને એ ઘરવાળા લોકોને તો એને નક્કી આ ભાગવતની અસર બતાવી છે, એ લોકોનો ફલ મળે છે. વિચારો કે વાડીને ખાલી અડીને રહે છે, કથા સંભળાય ના સંભળાય એ વાત જ અલગ છે, પણ એક દિવાલે જો ઘર છે તો એનું ઘર પણ એટલું પવિત્ર થશે. જેમ કેમ આ સ્થાનમાં ભાગવત થયું તો આ સ્થાન પવિત્ર થયું, એમ વાડી નડીને ઘર છે એ ઘર પણ પવિત્ર થશે. કેમ તો એક જ દિવાલ છે. ત્યાં સુધીનું ફલ બતાવ્યું છે. ગમે એ વ્યક્તિ ભાવથી જે શ્રવણ કરશે એને તો કે બધાને અસર બતાવી છે. ભાવ હોવો જરૂરી છે. તો બધા તમને પરમાર પરિવાર કીધા, તમને સ્પેશિયલ વિશેષતા શું? તમને પૂજન કરવાનું અલગથી મળશે, એક્સ્ટ્રા મળશે. અને જો તમે કહે ને કે ભાઈ ભાવથી કથાએ શ્રવણ કરો, પૂજન પણ કરો, બધું ભાવથી કરી નાખો તો વિશેષ બતાવ્યું તો ઉત્તમ. બાકી અન્ય લોકોએ કથા સાંભળશે એને એટલું જ મળશે. માનો કે તમે કથા રાખી, હવે કામકાજના કારણે કે ને તમે કથાને બધું કર્યું, પૂજા 2 ટાઈમ કરી જાઓ છો, કથા સાંભળવાનો મોકો જ નથી મળતો, તો તમને એ કથાના તો 0 પોઈન્ટ જ હોય. તો કથાનું કાંઈ નથી મળતું. તો મળ્યું શું? તો પૂજનનું. અને જે વ્યક્તિ ભાવથી કાંઈ નહીં, રોજ કે ને સામે રહેતા હતા, ઘરમાંથી છોકરાઓ ગાડી મૂકતા એટલે માજી આવીને બેસી જતા, કથા સાંભળી લીધી, એને ફળ મળી ગયું. અરે ત્યાં સુધીનું વર્ણન કર્યું છે કે જો તમે તમારા અહીંયા વાંસની અંદર પૂજન કરવા આવો ત્યારે બ્રાહ્મણો એમ કહેશે તમને તમારા પિતૃઓને યાદ કરી લેજો. આજે તમે પૂજન કર્યું, બ્રાહ્મણે કીધું હોય ને પિતૃઓને યાદ કરીને અહીંયા પૂજન કરો. જો તમે યાદ નહીં કરો ને એમનેમ પૂજન કરશો, એકવાર સંકલ્પ કરતી વખતે બ્રાહ્મણો બને ત્યાં સુધી તમને બધું બોલાવે, તમારું નામ લઈ જાઓ, તમારા ઘરના સભ્યોને યાદ કરો, પિતૃઓને યાદ કરો. તમે યાદ ના કરો તો આજુબાજુનો કોઈ પણ જીવ જે અત્યારે મુક્ત ના થયો હોય એ અહીંયા વાંસમાં આવીને બેસી જાય અને એ આ બધી કથાનું ફલ લઈને નીકળી જાય. એટલે કીધું કે તમે જેના નામ ઉપર કથા કરો એને એકવાર યાદ કરી અને પછી અહીંયા વાંસ પાસે આવીને બેસવું. બ્રાહ્મણો સંકલ્પ કરાવતા હોય, બોલાવે ને 3 વખત વિષ્ણવે નમઃ બોલો, તમે બોલો કે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. પછી સંકલ્પની શરૂઆત કરશે. સંકલ્પ એટલે શું? સંકલ્પ એટલે તો કે સાંભળો તો તમને એમ લાગે કંઈક શ્લોક બોલ્યા, પણ એ શ્લોક નથી, એ કેલેન્ડર બોલી રહ્યા છે. આખું કેલેન્ડર હાલતું હોય એની અંદર તો કે બોલે, બધું બોલે. એકવાર માટે આપણે તમે ધ્યાનથી સાંભળો, એમાં આવે વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુર આજ્ઞયા પ્રવર્તમાનસ્ય તથા ચ અત્રાદ્ય દિને વરાકલ્પે. આ કલ્પ કયો ચાલે? તો વરાકલ્પ ચાલી રહ્યો છે. વૈવસ્વત મન્વંતરે, જેમ અલગ અલગ મન્વંતરો થયા એમ અત્યારના કયા મન્વંતર છે? તો વૈવસ્વત મન્વંતર. એમ કલિયુગે, કલિયુગની અંદર કલિયુગના પ્રથમ ચરણ, પ્રથમ ચરણે ભૂલોકે ભરતખંડે ભારત વર્ષે આર્યાવતાંતર્ગત, આપણે બધા આર્યાવતોની અંતર્ગત આવવાવાળા
એવા અલગ અલગ ઘણા બધા થઈ ગયા. આપણે તો આપણે આર્યાવર્તના ઓલામાં ગયા. આર્યાવર્ત અંતર્ગત પછી જામનગરમાં જો કરતા હોય આપણે, તો આ બધું ક્ષેત્રના અધિપતિ કોણ કીધા? તો કીધું છે ભગવાન દ્વારિકાધીશ પ્રભુ. જામનગરની અંદર તમે કોઈ પણ પૂજા વિધિ કરો તો એ બધી તમારી વિધિ પહેલાં કોના ચરણોમાં જાય? પહેલાં એ સત્કર્મ, ગમે એ સત્કર્મ કરશો, જે કંઈ સત્કર્મ કરશો એ બધાનું તમારું બિલ પાસ કોણ કરશે? તો ભગવાન દ્વારિકાધીશ. ક્યાં સુધી? તો આમ બાજુ કે ને તમે પોરબંદર ના પહોંચો ત્યાં સુધી. બીજી બાજુ તો બીજી બાજુ આમ જામનગરથી આમ તમે જાતા હો, આ વાળો રૂટ પકડો, રાજકોટ સાઈડ જાઓ, રાજકોટને ત્યાં બધે સુધી કે ભગવાનનું દ્વારકાધીશનું જ ચાલે. પણ એ બધું તમે કે ને આમ નીચે જાઓ, જુનાગઢમાં ચાલ્યા જાઓ ને તમે કે ને કે કાલાવડ કંડોણા વટી જાઓ ને એટલે બધું દામોદર ક્ષેત્ર થઈ જાય. પછી તો કે ક્યાં સુધી? તો જુનાગઢથી કેશોદ સુધી. કેશોદ જેવું ક્રોસ કરી જાઓ એટલે એ બધું સોમનાથ મહાદેવનું ક્ષેત્ર થઈ જાય. તમે આમ બાજુ ગુજરાત સાઈડ જાઓ તો ત્યાં શામળાજીનો એક ભાગ આવે. એક બાજુ તમે જાઓ બધે અલગ અલગ ક્ષેત્રાધિપતિઓ કીધા છે. નાથદ્વારા જાઓ તો નાથદ્વારામાં ક્ષેત્રાધિપતિ કોણ? તો શ્રીનાથજી. નહીં, શ્રીજી બહાનું ક્ષેત્ર નથી હો. શ્રીનાથજી તો ત્યાં મહેમાન થઈને આવ્યા ને મહેમાન થઈને નીકળી જવાના છે. ત્યાંના ક્ષેત્રના અધિપતિ કોણ? તો એકલિંગજી મહાદેવ કીધા છે, એ ત્યાંના ક્ષેત્રાધિપતિ કીધા. ત્યાંથી આમ આગળ જાઓ એટલે કે ને ત્યાં જે ખાટુ શ્યામ કીધા, શ્યામનું ક્ષેત્ર આવે. આમ જાય તો હનુમાનજીનું. એમ અલગ અલગ ક્ષેત્રના અધિપતિ કીધા છે. તો એ બધા જે અધિપતિઓ કહેવાય છે એનું નામ આવે છે દ્વારિકાધીશ ક્ષેત્રે જામનગર ગ્રામ મધ્યે. પછી તમને એમ કહેશે કે તમારે તમારું ગોત્ર સહિત નામ લઈ જાઓ. જો તમને ખ્યાલ હોય તો ઠીક, નકર પછી એક કે ને કોલું યુનિવર્સલ હાલતું હોય કે ભાઈ બોલાય કે કાશ્યપ આદિ ગોત્રે, કશ્યપ અથવા તો આદિ ગોત્ર હશે, એ રીતના વર્ણન કરે. એટલે આદિ ગોત્ર જો તમને ખ્યાલ હોય તો બહુ ઉત્તમ કીધું છે. ગોત્ર ખ્યાલ હોવો જરૂરી છે. તમને તમારા ઓલા આપણા જે જૂના જોશી હોય, તમે તમારા જોશીજીને કહો એટલે એને કહી તમારું બધું કહી દે કે આ તમારા આ જ્ઞાતિ, આ તમારું ગોત્રણ, આ તમારા સુરાપુરાણ, આ સતીન, આ બધું જાણતા. એ રીતના એ લોકો બધું જણાવતા હોય. હવે તમે બધું બોલી જાશો કે આ અમારું ગોત્ર છે, આ અમારા પિતૃઓ, આ અમે જે અહીંયા પૂજન કરીએ. બ્રાહ્મણો બોલાવે ને મમ બોલવાનું. મમ એટલે હું આ અત્યારના પૂજન કરી રહ્યો છું, એ વસ્તુ આવે છે. મમનો મતલબ કે હું કરવાનું. તમે હું બોલો એટલે બ્રાહ્મણ બસ તમારા દ્વારા મમ બોલાઈ ગયો એટલે હવે બાકીનો સંકલ્પ પૂરો કરશે. પછી એમાં ઘણું બધું બોલતા હોય. સંકલ્પની અંદર ઘણી વસ્તુ આવે. મનના સંકલ્પ સિદ્ધિ અર્થે, તમારા મનના સંકલ્પની સિદ્ધિ માટે. અપ્રાપ્ય લક્ષ્મી પ્રાપ્તિ અર્થે, પ્રાપ્ય લક્ષ્મી ચિરકાલ સંરક્ષણાર્થે. જે નથી મળવાની એ લક્ષ્મી મળે એટલે, જે મળી ગઈ છે એ હંમેશ માટે ટકીને રહીએ એના માટે. વિધિ કોઈ પણ કરતા હો એનું તો એની અંદર આખો સંકલ્પ બોલાતો હોય. હવે તમે તમારા માનો પિતૃઓને કોઈને યાદ ના કર્યા, બ્રાહ્મણે ચમચી ભરાવી તો આમ ચમચી ભરી, બ્રાહ્મણે કીધું મૂકી દો મૂકી દીધી. બસ એ આ ફોર્માલિટી કરો તો કોઈ પણ અન્ય પિતૃ જે હોય આજુબાજુ ભટકવાવાળા જીવ હોય એ આવશે, એ મોકો ગોતતા હોય કે ક્યાં કેવું બને. એટલે અમને એના પછવાડે એના બાળકો એવા નથી જે આવું કંઈ કરે છે. એ લોકો એટલા લાયક નથી, એ લોકો નાલાયક છે. એણે કાંઈ ઘરના પોતાના પિતૃઓ કાંઈ વિધિ કંઈ ના કર્યું. તો એ ભટકવાવાળા જેટલા જીવો હોય આ જગતમાં જ્યાં ક્યાંય પણ કથા થાય, માનો મોકો મળે એટલે એ આ લઈ અને મુક્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવતનું કામ શું છે? તો અસદગતિએ પહોંચેલા જીવોને મુક્ત કરવાનું. જેને સદગતિ છે એને તો 100% મુક્ત કરે જ છે, એમાં તો ના જ નથી. પણ જે સાવ અસદગતિએ પહોંચ્યા છે, જેને જીવનમાં એવા કર્મ ખરાબ કર્યા છે, એ લોકોએ જો એકવાર ભાવપૂર્વક આ કથાને શ્રવણ કરી લઈએ તો પછી એ પ્રભુ એને સદગતિ આપે છે. આ કીધું છે કથા, તો કથા એ રીતની ઉત્તમ કીધી. તમે કે ને જેટલી શ્રવણ કરો એટલું તમને ફલ મળે છે. એમાં એવું નથી કે તમે ના સાંભળો તો ન સાંભળ્યું તો ના મળ્યું, ભાવથી સાંભળ્યું બધું ફલ મળ્યું. સાંભળો ને ભાવ ના આવે. ઘણી વાર ઘણા સાંભળતા હોય પણ ભાવ કાંઈ ના હોય, એ હાલે છે, કાંઈક બોલે છે. આપણે તો ઓલા હાજરી આપવાની છે, કેટલા હમણાં ટાઈમ થાય એટલે આપણે પૂરું કરી દેશે. આપણે છૂટા ને એ છૂટા. તો એ રીતના ભાવ નથી તો કાંઈ નથી થવાનું. તો ખાલી બસ તમે બેઠા, તમે જેના પ્રસંગમાં કંકોત્રી દીધી એટલે આવ્યા એની હારે વ્યવહાર હચવાઈ ગયો, બાકી કાંઈ ભાવ છે તો બહુ ઉત્તમ કીધું છે. આ કથા બતાવી એકવાર માટે તો બોલ્યા ઇન્દ્રને કીધું જો તું ભાવથી બેસીને સાંભળી લીધી હોત
તો તને કે ને કંઈ વાંધો ના આવત, અરે તને એકવાર માટે પૂરેપૂરું ફલ મળી જાત. પણ તું આવી રીતના સોદો કરવાની નીતિ લઈને આવ્યો. હવે તો હું કહું છું તું અહીંયા જ્યાં સુધી ઊભો રહીશ ત્યાં સુધી હું એક અક્ષર પણ ના બોલું. આમ કહીને સુખદેવજી હાવ ચૂપ થઈ ગયા. ઇન્દ્રએ 2-4 વાર વાત કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ કાંઈ બોલ્યું નહીં. ઇન્દ્ર ખાલી હાથ ત્યાંથી અપમાનિત થઈને નીકળી ગયો હતો, ત્યાંથી પાછો ચાલ્યો ગયો છે. ઇન્દ્ર આદિ દેવતાઓ કથા શ્રવણ કરવી હતી પણ ના કરી શક્યા. કીધું છે કે એ બધા ત્યાંથી ખાલી હતી. એટલા માટે સૂતજી બોલ્યા કે આ કથા કેવી સુરાણામ અપી દુર્લભ. કથા કીધી છે. અરે આગળ કથાનું વર્ણન બતાવ્યું છે. એક વખત કથાની અંદર વર્ણન આવે નારદજી મહારાજ તો કહે ને કે આ પૃથ્વીની પરિક્રમા કરવા માટે, પૃથ્વીમાં ફરવા માટે આવ્યા. એણે દરેક ક્ષેત્રની અંદર એણે કેને પરિક્રમા કરી છે. દરેક જગ્યાએ એણે જઈ અને એકવાર માટે બધા જેટલા તીર્થ ક્ષેત્ર કયો, જેટલી આપણે કહીને યાત્રા કરી, આખા જગતની યાત્રા કરી નાખી. એ તો કે યાત્રા કરવા માટે બધી બાજુથી પસાર થયા છે. હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ. એ કે ને હરદ્વાર બાજુ ગયા, કુરુક્ષેત્ર બાજુ પધાર્યા, સેતુબંધન જ્યાં કહેવાનું છે ત્યાં પધાર્યા. દરેક સ્થાનની અંદરથી આમ જઈ રહ્યા હતા. ફરતા ફરતા તો કે એ જમનાજીના કિનારા પાસે આવ્યા. જમનાજીના કિનારા પાસે આવ્યા એકવાર ત્યાં એણે એક દ્રશ્ય બહુ ગજબનું જોયું. એક સ્ત્રી, જુવાન સ્ત્રી, એ ત્યાં એકદમ દુઃખી થઈ માથા પછાડીને રડી રહ્યા હતા. અને 2 વૃદ્ધ એવા મૂર્છિત થયેલા બેભાન પડ્યા હતા પુરુષો. 2 પુરુષો મૂર્છિત થઈને પડ્યા, વૃદ્ધ પુરુષો. અને એક યુવાન સ્ત્રી તો ત્યાં રડી રહી હતી, ખૂબ જોશથી ધ્રુસકે રડી રહ્યા હતા. આજુબાજુ આમ 2-4 દાસીઓ ઊભા હતા. કોઈ દાસી હતા એ આવી અને એ સ્ત્રીને આમ પવન નાખી રહ્યા હતા. કોઈની કથા છે કે એ કહે ને કે એકવાર માટે એ સ્ત્રીના આમ આંસુ બધું લૂતા હતા. કોઈ આમ હાથમાં પાણીની લોટી લઈને ઊભા હતા. પણ કોઈ એનું દુઃખ દૂર નહોતા કરતા. બસ બધા ખાલી ઊભા છે, જે કંઈ કામ હોય એ કરે છે, પણ દુઃખ દૂર નહોતા કરી રહ્યા. હવે નારદજી આ દ્રશ્ય જોયું એટલે નારદજીને બહુ નવાઈ લાગી કે આ બધું શું ચાલી રહ્યું છે. નારદજી એકવાર માટે એની બાજુમાં આવ્યા. બાજુમાં આવી અને નારદજીએ પ્રશ્ન કર્યો કે દીકરા તું કોણ છો? આ 2 અહીંયા મૂર્છિત થઈને પડ્યા એ કોણ છે? એટલે પેલી સ્ત્રીએ નારદજી સામું જોઈને પહેલાં તો સામો પ્રશ્ન કર્યો કે મહારાજ તમે અહીંના નથી લાગતા, તમે ક્યાંક બારોબારથી આવ્યા લાગો છો. કેમ તો કે અહીંના લોકોની તો રીત છે પારકી પંચાયતમાં માથું જ નહીં મારવાનું. તમે અહીંયા સુધી આવ્યા ને મને આટલા પ્રેમથી પૂછ્યું, મતલબ કે તમે ક્યાંક બારેથી આવ્યા લાગો છો. નારદજીએ આ પાડી કે આ દીકરા હું તો કેમ પરિક્રમા કરવા આવ્યો એટલે મેં તને પૂછ્યું. પછી તો પેલી જે સ્ત્રી હતી પોતાનો પરિચય આપે છે. નારદજી સામું જોઈને બોલ્યા છે કે મહારાજ અહમ ભક્તિ રીતિખ્યા હતા. એ જે સ્ત્રી હતા એનું નામ શું હતું? તો ભક્તિ. એ ભક્તિનું સ્વરૂપ હતા. ભક્તિ પોતાનો પરિચય આપે છે. ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. ભક્તિ બોલ્યા છે કે મહારાજ મારો જન્મ ક્યાં થયો? ભક્તિનું ઉદ્ગમ સ્થાન કયું? એવું કયું સ્થાન કે જ્યાંથી ભક્તિની શરૂઆત થઈ? તો કીધું છે દ્રવિડ પ્રદેશ. આજના સમયમાં તો કે તામિલનાડુ, કેરેલા, આંધ્રપ્રદેશ આ બધો જે એરિયા કીધો ત્યાં એ બધો એરિયા તો કે બધો દ્રવિડ પ્રદેશમાં આવતો. આજની તારીખે તમે ત્યાં જાઓ, તમે જુઓ આપણે અહીંયા કરતાં ત્યાંના લોકોમાં ભક્તિ વધારે જોવા મળે. આપણા કરતાં એ લોકો કહે ને કે ધર્મ સાથે વધારે જોડાયેલા છે. આપણે હજી તો ધર્મ સાથે એટલા જોડાયેલા નથી હોતા. આપણે કે ને ઓલા શનિવારે હનુમાનજીના સ્ટેટસ મૂકશું, હનુમાન ચાલીસા કઈ રીતને એ નથી ખબર. જો આપણે અત્યારે એ રીતના જીવવાવાળા છીએ. જ્યારે એ લોકો તો એનું કહે ને કે એ બધા ધર્મ સાથે વધુ પૂજા વિધિ કરવાની છે. તો એની અંદર તો તમે જોજો, નોટિસ કરો, મંદિરમાં દર્શન કરવા જાય એટલે એ ધોતિયું જ પહેરે. હા, એની પહેરવાની સ્ટાઇલ અલગ છે. આપણે અહીંયા આપણે કે ને પાટલીને લાંગ કરીને આ ધોતિયું પહેરીએ, મેં જે રીતના પહેર્યું. તમે ત્યાં જાઓ એટલે આમ ફરતું વીટે, જેને લુંગી કહીએ એ રીતના પહેરે. પણ વસ્તુ આ જ છે, આ જ વસ્તુને પહેરવાની રીત અલગ. બાકી એ જ ધોતિયું હોય, એ જ ખેસ હોય. અહીંયા અત્યારે કે ને મેં બંડી પહેરી છે, એ લોકો તો કે ને કાં તો શર્ટ રાખે અથવા તો કુર્તો રાખ્યો હોય એ વસ્તુ પહેરે. પણ કપડાં એ પહેરશે, ધોતી પહેરશે પછી આવશે. દર્શન કરવા જવું હોય એટલે કે ને પ્રધાનમંત્રી હોય ને તો એને કે ને કે ધોતિયું તો પહેરવાનું જ, તો જ અંદર જવા દે. આપણા જે કે ને પ્રેસિડેન્ટ કીધા,
પ્રેસિડેન્ટની ભેગો તો કે એના ભેગા ઓલા જેને કે એનો ગાર્ડ હોય ને, સિક્યુરિટી ગાર્ડ હોય, Z+ સિક્યુરિટી દેવાવાળો, એને જો કદાચ અંદર સુધી જવું હોય ને તો એને નીચે તો એ ધોતિયું જ પહેરવું પડે, અથવા તો એને કંઈ બહાર ઊભા રહ્યો તો પછી કે ને તમારા જે રાષ્ટ્રપતિ છે એ એકલા અંદર આવશે, તમારા આવું જ તમારે ધોતિયું પહેરવું પડશે, તમારા હથિયારની બહાર મૂકો. એ લોકો બધું જોડાયેલા, એ ધર્મ સાથે જોડાયેલા. આપણે અહીંયા મહાત્મ્યની તમે કથા સાંભળો છો ને એના તો એનો જે છેલ્લો અધ્યાય કીધો એ છેલ્લા અધ્યાયની અંદર શ્રોતા અને વક્તા આ બેયના નિયમોનું વર્ણન આવે છે. બેયના નિયમો કીધા છે. શ્રોતાના બધા નિયમો અલગ, વક્તાના નિયમો અલગ કીધા છે. શ્રોતાજનોના અમુક નિયમ એવા બેય પાલન કરવાના, અમુક અલગ અલગ કીધા છે. શ્રોતાના નિયમમાં કયા આવે? પહેલું તો વૈષ્ણવ હોવા જોઈએ. જે વૈષ્ણવ મતલબ કે જે ભગવાનની ભક્તિ કરે એવા હોવા જોઈએ. વૈષ્ણવ એટલે એવું નહીં કે તમે ખાલી હવેલી માનતા હો તો જ વૈષ્ણવ નહીં, ભક્તિવાળા જીવો હોવા જોઈએ, જેને પ્રભુના સ્વરૂપમાં શ્રદ્ધા હોય એવા વ્યક્તિ હોવા જોઈએ. બીજું તો એના બધા અન્ય નિયમો કીધા છે કે તમારે 7 દિવસ સુધી પહેલી વસ્તુ તો કે ક્ષોરકર્મ નહીં કરવાનું, માથાના વાળ ન કપાય, દાઢી મૂછના વાળ ન કપાય, હાથ પગના નખ ના કપાય. કોઈને એમ હોય કે નન્મોત્સવ ઉપર સેટ કરાવશું તો એ હવે પહેલાં પૂરું, હવે હાથ દી કાંઈ નહીં થાય, અડી જ ના શકાય. અને આ નિયમ એવા છે ખાલી તમારે નહીં ભેગા મારે ધ્યાન રાખવું પડતું હોય. એટલે કે ને કે મારે પરિસ્થિતિ આ વખતે એવી થઈ, મેં હજી ગઈકાલે એક જગ્યાએ પૂર્ણાહુતિ કરાવી હતી, અહીંયા હું આજે આવી ગયો છું વાંચવા, એટલે હવે કાલ સુધી હું એના નિયમમાં હતો એટલે મારે કાંઈ થાય એમ નહીં. આજથી તમારા ભેગો સવારથી લાગી ગયો એટલે તોય કાંઈ થાય એમ નહીં. અને હજી આ પૂરી કરીશ ને એવો પાછો બીજે જ દિવસે પાછો કહે ને આ જ લાઈનમાં આગળ દ્વારકાપુરી આવેલો જાય, એટલે કે ને આ જ એડ્રેસ છે મારે, હવે કહે ને કે હમણાં 15 દી અહીંયા આટા મારવાના. એટલે હવે વસ્તુ શું થાય, બહુ ઈચ્છા હતી કે નખ કાપી લઉં, થોડુંક દાઢીને બધું. એ મેં તો આગલે જ દિવસે કથા ચાલુ થઈ પહેલે જ દિવસે જઈને ઓલા વાણંદને કીધું મેં હું ક્લીન માર દે, રાખતો જ નહીં કાંઈ. એમ તો ખબર છે કે હવે 20 દિવસમાં પાછું થઈ જ જાય, અઠવાડિયે અત્યારના હવે બ્રેક નહીં મળે, ખબર છે નખ ને બધું કાપવું હોય પણ હવે હું નથી કાપી શકતો, મારી પરિસ્થિતિ. આગલે દિવસે કાપી લીધા હતા. મારા કુદરતી કહે ને કે નખનો દોષ તો કે શરીરની અંદર તો કે આપણા જે નખ હોય એ શું છે તે તમારા હાડકાનો મલ કીધો છે. આપણે જેના હાડકા જે રીતના હોય, જોજો તમારા હાડકા મજબૂત હોય ને તો તમારા નખ આમ જાડા ને થોડા કડક ને એવા રહેશે. અને જો તમારા નખ બહુ પોચા ને એવા છે ને તેમ સમજવાનું કે આપણા અંદર હાડકાઈ થોડાક પોચા નબળા છે, તો તમારે કેલ્શિયમની કમી હોય. તો એ રીતે મારા નખ કુદરતી બહુ ગ્રોથ છે. અત્યારે નહીં જોઉં ને તો એ મને એમ અફસોસ કરતો હું. આજે જ નક્કી સવારના અહીંયાથી કથાને બધો ક્રમ કરીને ઉતારા ઉપર ગયો અને પછી કે ને ગરમીના કારણે એમ થયું કે નાહી લઉં. સ્નાન કરતાં કરતાં મને એ જ અફસોસ થતો હતો કે આ જો કથામાં આવ્યો એ પહેલાં મેં કે ને કાપી લીધા હોત ને તો વાત અલગ હતી, પણ હવે આવી ગયો ને બેસી ગયો, હવે મોકો ઘડીકમાં નહીં મળે. એટલે આ બધા ક્ષોરકર્મ તો કે તમે ના જ કરી શકો, ફરજિયાત આ બધા નિયમો રાખવાના. હજી મહત્વની વસ્તુ કઈ કીધી તો કે 7 દિવસ સુધી 3 વસ્તુ જરાય નહીં કરવાની, કામ, ક્રોધ અને લોભ. આ 3 વસ્તુ તો આના માટે એમ કહેવાય છે. કામ, ક્રોધ, લોભ શું છે તો એ આસુરી લક્ષણો કીધા. ભક્તિની અંદર આસુરી લક્ષણ ન આવે એટલું સારું. આજ કે ને આ બધા નિયમ એવા જે વક્તા અને શ્રોતા બેય ભોગવવાના હોય. હું ના કરું, તમારે નહીં કરવાના. ગુસ્સો તો ગુસ્સો કે ને કોઈ દિવસ નહીં, 7 દિવસ ના કરો એટલું ઘણું. પછીના ટાઈમમાં કે ને તમને મન પડે એ કરો, જે કરવું એ તમે છૂટા હું છૂટો હોવ. હા, પણ આ 7 દિવસની અંદર તમે મંડપની અંદર છો, એ મંડપની અંદર ક્યાંય તો કામ, ક્રોધ, લોભ આ 3 વસ્તુ નહીં આવવા દેવાની. આ ત્રણેય તો આસુરી લક્ષણ કીધા. બીજું તો કે 7 દિવસ સુધી તો કે સીમા ઉલ્લંઘન નહીં કરવાનું. આજે આપણે સિટીમાં તમે રહ્યો છો એ સિટીની બહાર ન જાઓ એટલે એ કેમ સીમા ઉલ્લંઘન થઈ ગયું. બોર્ડર ક્રોસનો નિયમ આવે પણ તમે શહેરની બહાર નહીં જવાનું. એનું એ કારણ કીધું છે કે ભાઈ કદાચ જો તમે લાંબી મુસાફરી કે એવું પસંદ કરો તો પછી કે ને કે એવું બનાવ બનવાની શક્યતા રહીએ, એક્સિડેન્ટલ કાંઈ થવાની શક્યતા રહીએ. અને જો તમને કાંઈ થાય, તમને કે મને બેયને લાગુ, મેં કીધું ને નિયમ એવા, હું માનો ક્યાંય બહાર જાઉં ને મને કાંઈ થાય તો તમારી કથા કોણ વાંચશે? અને માનો કે કોઈ યજમાન હોય એ ક્યાંય જાય, એને ન કરે નારાયણ પણ કાંઈ થાય
તો પછી મારા ભાગવતનું પૂજન કોણ કરશે? તો મને પ્રશ્ન થાય. એટલે તમારા ને મારા બેય માટેના નિયમ કે ભાઈ હું જાઉં તો તમે આજે આવડી મહેનત કરી, આટલા કંકોત્રીઓ દીધી, લોકોને બોલાવ્યા, તો તમારી કથા કોણ વાંચશે હવે? એટલે આ બધા નિયમો કીધા છે. 7 દિવસ સુધી તો એકટાણા કરવાના, એક સમય ભોજન, બાકી આખો દિવસ ફલારનો ક્રમ રાખવાનો. 7 દિવસ સુધી બને તો પાતળમાં જન્મ, પાતળની અંદર તમે ને કે ભોજન કરો એમાં જમો ને તો વધારે ઉત્તમ કીધું, શક્ય હોય તો. જો પાતળમાં શક્ય ના હોય તો એક આગ્રહ રાખવો, બને તો ધાતુમાં જન્મવું. ઓલા પ્લાસ્ટિકના થાળી વાટકામાં ન ખાવું તો વધારે સારું. આ એક વસ્તુ કીધી છે કે ભાઈ એ કહે ને કે એ અબડાતી વસ્તુઓ કીધી, ધાતુ તમે સ્વચ્છ થાય, પ્લાસ્ટિક સ્વચ્છ ના થાય, એટલે એ રીતના એમાં ના કરાય. આ વસ્તુ કીધી. બીજું તો કે 4 પાયાનો બને ત્યાં સુધી ત્યાગ કરવો. જો આ વસ્તુ એવી છે ને કે એમાં હું મારા તરફથી તમને ઓલું કહે ને થોડુંક ડિસ્કાઉન્ટ આપું. શક્ય બને તો 4 પાયાને બધી જગ્યાએ છોડી દેવા. 7 દિવસ સુધી એકય એટલે એકય ગાદી ઉપર ન બેસવું. ભાઈ ઘરની સાદી ખુરશીથી લઈ અને મોટામાં મોટી ગાદી કયો, પલંગ કયો, ખાટલો, 4 પાયા જેમાં હોય એ એકય વસ્તુને સ્વીકાર ના કરવી. જેણે જેણે કાંડું બાંધ્યું હોય એણે આ બધી વસ્તુઓના ધ્યાન રાખવાના. પણ મેં પહેલાં જ કીધું મારા તરફથી થોડુંક ડિસ્કાઉન્ટ કે જો નીચે ન બેસાતું હોય તો પ્રેમથી ખુરશી ઉપર બેસજો. હું એવું નથી કહેતો કે નીચે જ બેહો, ઓલા એક દી બેસશો બીજે દી આવશો જ નહીં. ખાલી પલોઠા વરાવે છે, પોતે તો જુવાન છે, આપણી હાલત બગાડે. એટલે હું કહે ને તમને છૂટ, ભાઈ ઉંમરવાળું વ્યક્તિ હોય તમે પ્રેમથી ઉપર બેસો. નીચે જમીનમાં સૂવું નથી ફાવતું, તબિયત બગડે જ, શરીરમાં દુખાવો રહે, તો તમે તમારા પલંગ ઉપર શું. વ્યવસ્થા હોય શક્ય બને તો કરવાના. તો આ બધા નિયમો કીધા છે, બાકી બધી છૂટ આપી. એટલે 7 દિવસ સુધી આ બધાનું ધ્યાન રાખવાનું. બીજું 7 દિવસ સુધી જેવા તેવા વ્યક્તિનો સંગ નહીં કરવાનો. જેવા તેવાનો સંગ નહીં કરવાનો. તમારે તો સંગ ઉપર પણ જીત મેળવવી પડે છે. જીત સંગો, જીતેન્દ્રિયો, ઇન્દ્રિયો ઉપર જીત પ્રાપ્ત કરવાની. બને તો 7 દિવસ સુધી ઇન્દ્રિયોમાં શું તમે કેમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એટલે શબ્દ એટલે તમારે બોલવામાં ધ્યાન રાખવાનું, જેવું તેવું બોલવાનું નહીં. સ્પર્શ જેવા તેવાની સાથે તો મળવાનું નહીં, જેવા તેવાના કોન્ટેક્ટમાં નહીં આવવાનું. રૂપ જેવું તેવું જોવું નહીં. રસ તામસી ખોરાક બને એટલો છોડવો તો સારું કીધું. 7 દિવસ સુધી તો એ બધું છોડવાનું. અને ગંધ ભાઈ જે હોય તેવી વસ્તુઓ મતલબ તમારે અંદર પણ નહીં લેવાની, જેવા તેવા જગ્યામાં નહીં જવાનું. આ બધી વસ્તુના ધ્યાન રાખવાના. આ બધું એવું છે થઈ શકે જેટલું પાલન કરી શકો તો ઉત્તમ. પણ નોર્મલ જોઈએ આપણે એકટાણા કરવા એ બધું થઈ શકતું હોય. મેં કીધું ને થાળીમાં જમી લેવું, ઓલી પ્લાસ્ટિકની બને તો છોડવી. એવા બધા નાની મોટી વસ્તુઓના ધ્યાન રાખવાના. એ બધું તો તમારે ખાસ કરવા પડે છે. ક્ષોર કર્મ નહીં કરવાના. આ બધા નિયમો કીધા. વક્તાના નિયમોની અંદર આવે છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિરક્ત એટલે મતલબ કે જે આ વસ્તુને સમજતા હોવા જોઈએ, જે આનું જ્ઞાન પ્રાપ્તિ રાખતા હોય. કોઈ કે ને ખબર જ નથી, કોઈ દી ભાગવત ખોયલું જ નથી, એને તમે વ્યાસપીઠ ઉપર બેસાડી દો તો એ કાંઈ પછી પિતૃઓને મોક્ષ ન આપી શકે એ વ્યક્તિ. તો કે ને કે એકવાર એને ખોલી, જેણે આખા ભાગવતનો પાઠ કર્યો હોય પહેલાંથી છેલ્લા સુધી જેણે વાંચ્યું હોય તો એના માટે ઉત્તમ કીધું છે. કીધું કે વિરક્ત વ્યક્તિ હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. મતલબ કે એ ભગવાનમાં શ્રદ્ધા રાખતો હોય, ભગવાનના સ્વરૂપમાં માનતો હોય. ખાલી એમ નહીં કે લોકોને સલાહ દીધી પોતે કાંઈ નહીં, એમ નહીં. જે સલાહ આપે એ પોતાની અંદર એ વસ્તુ હોવી જોઈએ. અને વિપ્ર બ્રાહ્મણ જ હોવો જોઈએ. આ મહત્વની વસ્તુ કીધી, બ્રાહ્મણ હોવો જોઈએ. અન્ય કોઈને તો કે આ વ્યાસપીઠનો અધિકાર નથી. એટલે કીધું છે વિરક્ત હોવા જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ, વિપ્ર હોવા જોઈએ, બ્રાહ્મણ હોવા જોઈએ. આ બધા નિયમો કીધા. આમાં ક્યાંય એવો નિયમ ના આવે કે કથાકાર તરીકે તો મારે અહીંયા ધોતિયું પહેરીને આવવાનું, પણ તોય હું ધોતિયું પહેરીને આવું તો સારું લાગે ને. તમે ઘરે આવીને જુઓ તો મેં નથી પહેરવું હતું, 24 કલાક હું આને આ યુનિફોર્મમાં જ નથી રહેતો. એ તો કહે ને કે ભાઈ કથા હોય, કંઈ બીજી ક્યાંય વસ્તુ ભગવાન પાસેની જે ક્યાંય હોય, મને તમે એમ કહો કે હવેલીએ ગમે ત્યાં જાવું, અડધી રાતે એમ કહેશો કે જવું છે, 1 મિનિટ હું ફટાફટ કહે ને એક કંકોરિયું ખાઈ ધોતી બંડી પહેરું પછી જાઉં છું. પ્રભુ સન્મુખ આવું છે ધોતી પહેરીને આવો, કથા વાંચવા માટે આવું છે ધોતિયું પહેરીને. બાકી મહત્વ કેનું છે હું બોલું છું એનું,
એ તો કદાચ માનો કે આની જગ્યાએ હું જીન્સ ટી શર્ટ પહેરીશ તોય કથા તો આ જ વાંચીશ, કથામાં કાંઈ ફેર નહીં પડે, આ જ શબ્દ, આ જ વસ્તુ, આ જ રીત, આ જ સ્ટાઇલ બધું આમ જ રહેશે. તો હું કાલથી જીન્સ ટી શર્ટ પહેરવાના નહીં ને? તો એમ કેમ તમને કેમ એમ લાગે કે હા હું અહીંયા ધોતી પહેરીને આવું? જો હું ફોર્સ નથી કરતો, પણ આ તો હું કહું તો તમે પૂજા કરવા ધોતી પહેરીને આવો તો વધારે સારું, પણ એ એક શક્ય બને તો. બાકી પુરુષ હોય તો ધોતીનો આગ્રહ રાખવો, સ્ત્રી હોય તો એણે કે ને કે સાડીનો આગ્રહ રહીએ. પણ આ તો આ ખાલી એક નોર્મલ વસ્તુ કહું છું, લોકો એને પર્સનલ ટોન્ટ ના સમજતા, પણ એક વસ્તુ કે તમે ધોતિયું પહેર, આપણે અહીંયા નથી પહેરતા, લોકોને સંકોચ આવે, શરમ આવે છે. જે સાઉથ સાઈડ તમે જાઓ ત્યાં લગ્ન કરવા છે ને તોય પહેલાં ધોતિયામાં કરશે. લગ્નની વિધિ તો કે એને ધોતીમાં જ કરી હોય, પછી ભલે ને રિસેપ્શનમાં હારામાં મોંઘો સૂટ કરાવી લઈએ, પણ એ વિધિ કરવા આવશે એટલે ઓલું જોજો સાદું ધોતિયું ખભા ઉપર ઓલું ઉપવસ્ત્ર નાખીને બેસી જશે. તો જ્ઞાન થાય કે ભાઈ એ લોકોમાં આપણા કરતાં એ આ ધર્મ સાથે વધારે જોડાયેલા છે. ત્યાંના મોટા મોટા મંદિરોમાં જાઓ, હજી સુધી મંદિરમાં કે આમ ફરતા દીવા રાખ્યા હોય, દીવા એકારે 100 કરી દેશે, તમે ધ્યાનથી દર્શન કરો, પણ એ દીપના પ્રકાશમાં થાય એટલા જ દર્શન કરવાના. જ્યાં હજી ઓલા હેલોઝન નથી મૂક્યા, મોટી મોટી લાઇટો નથી મૂકતા. કેમ? તો ભાઈ એ વસ્તુ ભગવાનમાં ના આવે. ભગવાનમાં હજી સુધી એણે આ બધા નિયમો રાખ્યા. એ લોકોનો એક નિયમ છે કે બને ત્યાં સુધી તો કોઈ કોરા કપાળે બને ત્યાં સુધી નથી નીકળતું. એકવાર કહે ને કે તમે જોજો, નોટિસ કરજો, એ લોકો તો આવી બધી વસ્તુને બહુ માને. આજના ટાઈમમાં કહું છું, જૂના જમાનાની તો વાત જ નથી. તમે અત્યારના ખાલી નોર્મલ તમે જોવા જાઓ, ઓલા આપણા આ બાજુના બોલિવૂડના પિક્ચર બને અને સાઉથના પિક્ચર બને, એમાંય જોજો ભગવાનમાં એમાં કેટલો ફેર પડે. એ લોકો જે જગ્યાએ શ્રદ્ધા દેખાડવાની હોય ને ત્યાં ખૂબ પ્રોપર દેખાડે છે, શ્રદ્ધાને એકદમ ભાવથી દેખાડે. આપણી બાજુ કોઈને કાંઈ પડી જ નથી હોતી. આપણે તો કહે ને ભગવાનને એવી રીતના દેખાડે, કોમેડી બનાવી દઈએ છે. ત્યારે ત્યાં હજી અમુક વસ્તુ નથી આવું, ત્યાં એ શ્રદ્ધા રાખી, એ લોકોમાં એ ધર્મ સાથે જોડાયેલા કીધા છે. ભક્તિનું ઉદ્ગમ સ્થાન ત્યાં બતાવ્યું છે. કોઈ વ્યક્તિ કોરા કપાળે બહાર ના નીકળે. એમ કહે કે કોરા કપાળ ક્યારે રખાય? તો જ્યારે ઘરમાં કહે ને બાધક હોય ને ત્યાં કોરું રખાય, તમને જ્યાં સૂતક હોય તો કોરું રાખો, બાકી નહીં. એ લોકો ગમે એ ભગવાનમાં માનતા હોય. જે કોઈ કદાચ કહે ને કે શિવજીનો ઉપાસક હોય તો એણે ઓલું ત્રિપુંડ કર્યું હોય, કોઈ દૈવી ઉપાસક હશે તો એણે કહે ને બે નેણની વચમાં તો કામ લાલ કલરનો કંકુનો આડો લીટો કર્યો હોય. ત્યાં એ બાજુ તો એ બાજુના જે બધા ભગવાનને, કોઈ તિરુપતિને માનતા હોય, કોઈ જગન્નાથજીને માનતા હોય, જે માનતા હશે એનું તિલક કરશે અને ખાસ કરે છે. એ લોકો એમનામ નથી નીકળતા. વૈષ્ણવ હોય તો આપણે જે તિલક કરીએ, મેં જે તિલક કર્યું હોય એ તો એ જે કહ્યું એને શું કહેવાય? તો એને ઉર્ધ્વપુંડ કહેવાય છે. વૈષ્ણવ જે કંકુનું જે આપણે યુ શેપમાં કરીએ એને ઉર્ધ્વપુંડ તિલક કીધું. તો એ જે માનતા હશે એ કરેલું જ હશે. આજે તો એનું કારણ કીધું, એ લોકો ધર્મ સાથે જોડાય. ભક્તિ આગળ બોલ્યા છે, વૃદ્ધિમ કર્ણાટકે ગતા. મારા ત્યાંથી હું આગળ ચાલી, કર્ણાટકની અંદર આવી, ત્યાં પહોંચી એટલે પછી તો મારી અંદર વધારો થયો છે, હું વૃદ્ધિ પામ્યા છે. એમ કહેવાય કે આજના સમયમાં વિશેષ કરી અને સૌથી વધુ જો કોઈ સ્થાનમાં ધર્મનું પાલન થતું હોય, સૌથી વધુ લોકો જો ધર્મ સાથે જોડાયેલા હોય તો ક્યાંના? તો કર્ણાટકના. એ લોકો કે ને બહુ ધર્મ સાથે જોડાયેલા લાગે નહીં, પણ તમે એની સાથે રહ્યો, એનું અમુક વસ્તુ જોવો ને તો તમને ખબર પડે. એ દેખાડો નથી કરતા, પણ તમે જોઈએ તો અમુક વસ્તુ દેખાય છે. મોટા ભાગના તમે જોવા જાઓ તો એ બધા ત્યાં પોતાનું સારું સદગુરુએ આશ્રમ એ બાજુ બનાવ્યો, બધા જો આપણે બધા એ સાઈડ ગયા છે. એ બધું સ્થાન એ રીતનું કીધું કે ત્યાં કહે ને કે ભાઈ ધર્મ સાથે વધારે લોકો છે. મારી સાથે કોલેજમાં એક છોકરો હતો યુનિવર્સિટીમાં, એ તો કે ત્યાંનો મેંગ્લોરનો હતો, મેંગ્લોર છે ત્યાં જ કર્ણાટક. એની આરે તો એક દિવસ 11 હતી અને કંઈક વસ્તુ હતી, એટલે મેં કહે ને કે હું કંઈક બેઠો હતો એટલે એણે મને પાણી આપ્યું, એટલે મેં ના પાડી, મેં નહીં હાલે, મારો 11 છે, એ હું પાણી નથી પીતો એમ કોઈનું, 11ના દિવસે બને ત્યાં સુધી ઘરનું જ બધું રાખું, એટલે મેં ના પાડી કે નહીં ચાલે. એટલે પછી એણે મને પૂછ્યું, મને એટલે હવે બેઠા એણે પાણીમાં મેં ના પાડી કે 11 છે નથી જોતું, અને બપોર પછી ગયો હતો એટલે આમ જમી કરીને ઘરેથી ફરાળ તો કરીને જ ગયો હતો, એટલે ભાઈ મને ઓડકાર આવ્યો, એટલે એણે આમ સામે જોયું,
મને કે તું પાણીની ના પાડતો હતો ને તને તો ઓડકાર આવ્યો. મેં કહ્યું એમ તો ઘરેથી તો ફરાળ કરીને આવ્યો ને. એટલે મને કે શું ખાધું? એટલે મેં કીધું ઘરે ઓલી આપણે ફરાળમાં શું હોય, વેફર ને આ ને તે ને ઓલું ને ફલાણું. એટલે મેં 2-4 વાતો કરી જે ઘરે બન્યું હતું. મેં કહ્યું રાજગરાની પૂરી હતી, વેફર હતી, સૂકી ભાજી હતી, ઓલી સામાની ખીર કરેલી હતી. એટલે પછી એણે મને આખી ડિટેલમાં વાત કરી. મને કે હું અહીંયા આવ્યો ને, ગુજરાતમાં આવ્યો ને પછી તો મને ખબર પડી કે ઠીક ફરાળી એ કંઈક હોય. અમારે એ કે ફરાળી કંઈ હોતું જ નથી. કોઈ વ્યક્તિ કદાચ જો આવી રીતના એ લોકો ભગવાનનું જે માધવ સ્વરૂપ કીધું એને વધારે માને, માધવરાય સ્વરૂપને બહુ માને. એટલે હવે તો એ લોકો કહે ને કે એમ કહે કે ત્યાં જ્યાં કોઈ વ્યક્તિ 11 કરશે, મતલબ કે આખો દિવસ તો કહે ને કે એણે કાંઈ ખાધું પીધું જ ના હોય તો જ ઉપવાસ કહેવાય. અને માનો કોઈ ઉંમરવાળી વ્યક્તિ જેને ખાવા પીવાની જરૂર રહેતી હોય એ લોકો વ્રત કરશે ને તો એ કઈ રીતના કરશે કે ખાલી ને ખાલી બને ત્યાં સુધી ફ્રૂટ ખાઈ લેશે, દૂધ ફ્રૂટ આવું રાખશે, બીજું કાંઈ ન કરે. તો એ રીતની રહેતી કે હું અહીંયા આવ્યો ને ત્યાં તો મને ખબર પડી ઠીક ફરાળી ચેવડો ને એવું કાંઈ વેફર ને એવું કાંઈક હોય. બાકી કે અમારે તો આવું કાંઈ કોઈ દિવસ હતું જ નહીં. હવે તમે આપણે સેન્ટ્રલ બેંક પાસે શ્રીખંડ સમ્રાટ છે. હું તો એ લોકોને એમ કહું કે તમે તો કહે ને કે અમારા પાછા એ જાણીતા યજમાન. એટલે આપણે કહે ને એમ કહીએ ને કે આ ગામની અંદર અત્યારના 10-15% વર્ગ એવો છે કે એ કદાચ વ્રત કે કાંઈ રહ્યા હોય ને એટલે એની ત્યાં જોવા મળે. શ્રાવણ મહિનામાં તમે જાઓ ફરાળી પીઝા એ વેચે છે, એ ફરાળી પીઝા વેચે છે, એ ઓલા ફરાળી પફ ને આ વેફર ને ઓલું ને બધું વેચે છે. તો આપણને ખ્યાલ આવે કે આ કહે ને કે આપણે અત્યારના ફરાળની અંદર આ બધું લેવા લાગ્યા, દરેક વસ્તુ આપણે લઈ છીએ. સાચો શબ્દ શું હતો તો કે ફલાહાર. ફલાહાર શબ્દ હતો. ફલ વત્તા આહાર એને ફલાહાર કહેવાય. એક ફળ ખાઈ અને તમે જે વ્રત કર્યું એને ફલાહાર કીધું છે. એમનેમ કરો તો ઉપવાસ, કંઈ ખાવ જ નહીં, પાણી ના પીવું, સાવ પાણી નથી પીધું તો નિર્જલા એકાદશી કરી કહેવાય. પાણી પીને રહ્યા, દૂધ પીને રહ્યા તો એને ઉપવાસ કર્યો કહેવાય. તમે માનો કે કાંઈ જો ખાલી ને ખાલી તમે કહે ને કે પાણીને દૂધ ઉપર રહી ગયા તો આપણે ઘણા લોકો બોલતા હોય નકોયડો કર્યો છે, કંઈ કોળિયો નથી ભર્યો, કેવલ લિક્વિડ લીધું હતું. એ રીતના ખાલી ફ્રૂટ ખાઈને રહ્યા તો એને ફલાહાર કર્યું કહેવાય. અને આપણે ફરાળ કરીએ છીએ, ફલાહાર નથી કરતા. આપણે શું કરીએ તો ફરાળ કર્યું હતું. શું ફરાળ કર્યું? તમે કોકને પૂછો 11 ને એવું હોય. હવે હું કહે ને હું કહું ને કે હું આયુર્વેદનું ભણેલો. અમારા આયુર્વેદમાં એક વસ્તુ એમ કહેવામાં આવે કે તમારું શરીર જે કાંઈ ખોરાક લે છે અંદર આપણે જે કંઈ નાખીએ છીએ, તમે કહે ને 2 રોટલી અને 2 વાટકી જેટલા ભાત આટલું અંદર નાખશો ને તો એને પચવામાં કમસે કમ 4 કલાક થશે. 4 કલાક આટલું બધું પચવામાં લાગે છે. ભેગા દાળ શાકને જે કાંઈ ગયું હોય બધું, અન્ય વસ્તુ તો અલગ કીધી, આ તો અનાજની જે આપણે વસ્તુ ગણીએ તો વિચારો કે એને આટલી વાર લાગતી હોય છે. બીજી વસ્તુ એ એમ કહે છે કે 2 અનાજ ભેગા કરો તો વધારે વાર લાગે, વધુ સમય લાગે છે. હવે આટલો સમય જે બોડી મહેનત કરતું હોય, આપણે કોઈ એવા નથી 5 કલાકની અંદર પાછું બીજું કાંઈ અંદર ન નાખવાના હોય. દર 2-3 કલાકે કાંઈ નહીં તો ઓલા ચા પાણી તો જતા જ હોય. તો એ કન્ટિન્યુ જે અંદરનું મશીન વર્ક કરતું હોય એને કમસે કમ 1 પખવાડિયે 1 દિવસ એવો કાઢવાનો, ભૂખ્યા રહી જાઓ. આ વસ્તુ તો આયુર્વેદે કીધી, મતલબ કે એ હેલ્થ સાથે જોડાયેલું. જ્યારે આપણું શાસ્ત્ર આ જ વસ્તુ કહે જ ને 15 દિવસે 1 વખત 11 આવે એ કરતા જાઓ. તો વસ્તુ તમે જુઓ, ખાલી મનથી વિચાર કરો. 15 દિવસે 1 દિવસની 11 કીધી તો એ 1 દિવસ તો કે સેહત માટે સારો, પણ ક્યારે? જો તમે ઉપવાસ કરો ત્યારે. બાકી અત્યારના કે ને ધાર્મિક દ્રષ્ટિએ વાત અલગ છે, પણ સેહતની દ્રષ્ટિએ આવો વ્રત કોઈ દી કાંઈ કામનું નથી હોતું. યાદ રાખજો. તમે રૂટીનમાં જે જમતા હો ને દાળ ભાત શાક રોટલી, એ હજી પચવામાં નોર્મલ છે, શરીરને પોષણ પ્રોપર આપે છે. પણ તમે ફરાળની અંદર જુઓ, આખા ફરાળમાં એક જ આઈટમ એવી છે કે જે સારી કઈ તો બોલો સામો એક છે જે હળવો રહીએ.
બાકી ઓલી સૂકી ભાજી એટલે બટેકા, એટલે એ કંઈ એવા સારા નથી રહ્યા. ઈટ બટેકાની ઓલી વેફર ને ચેવડા ને બીન બધું આપણે બન્યું જ છે ને. ઘરમાં ઓલી કટલેસ બનાવશે ને સાબુદાણાની ખીચડી બનાવશે. સાબુદાણાની કંઈક પ્રોસેસ તો જોજો કેમ બને સાબુદાણા, એ તમે ક્યારેક યુટ્યુબમાં સર્ચ કરીને જોજો કે આપણે તમારા ઘરમાં જે પેકેટ આવે છે એ પહેલેથી લઈને છેલ્લે સુધીની આખી પ્રોસીજર જોજો. અને પછી ખાલી વિચારજો કે આ ફરાળમાં લેવાય કે ના લેવાય, ખવાય કે ના ખવાય, અંદાજ આવી જાય. હવે ખાલી તમે મનથી વિચારો કે આ બધું આપણે લેતા હોય તો એ કંઈ શરીરને જે આરામ દેવાનો છે, જેમ અંદરના મશીનને રેસ્ટ દેવાનો એ નથી મળતો. તો વિચારો કે એ કંઈ કામનું નહીં. જ્યારે અપવાસ હોય તો ઉત્તમ કીધું છે. એકાદશીને બધું તો અપવાસમાં થાય છે. એકાદશી કરી, 11 કરી, અને માનો કે તમે કેવલ ને કેવલ જલ છે, દૂધ છે, આ બે ઉપર કરી નાખી તો બહુ ઉત્તમ. ખાલી પાણી ઉપર થાય તો બહુ ઉત્તમ. અને પાણી વગર કયો તો કાંઈ નહીં, નિર્જલા કરો તો એને તો કાંઈ નથી પહોંચતું. એ તો એકદમ ઉત્તમ કીધી છે. એટલે હવે તો અહીંયા વસ્તુ સમજાવી. મેં કીધું ને કે એ મને એમ કહેતો અમારા બાજુ શું હોય, એ લોકો તો કેળા ખાય. ફ્રૂટમાં જે એક ફળ ખાઈને રહેવાનો નિયમ છે ને, ત્યાં આ જ નિયમ કીધો કે એક જ ફળ. એણે થોડોક મતલબ ફેરવી નાખ્યો. એક ફળ કીધું તો એ એક જ, એટલે ગમે એ એક ફ્રૂટ લઈ આવશે. ભલે નંગ એક ના હોય, નંગમાં વધી જાય, પણ એ કેળા ખાધા બધા ખાલી કેળા જ ખાધા હશે. સફરજન ખાય તો ખાલી સફરજન જ ખાય. એટલે મેં કીધું હાલો ને ગમે એ રીતના, તોય અમારા કરતાં તમે બહુ સારા છો. અમારે તમે એવું કહે ને કે મને કોઈક એમ કે ઘરે જમવા આવશો તો હું ના પાડું, કોઈક એમ કે ફરાળ કરવા આવશો તો હું આ પાડી દઉં. ક્યાં તો જમવા આવું તમે શું બનાવશો? દાળ ભાત શાક રોટલી, કદાચ રોટલીની જગ્યાએ પૂરી કરી નાખો, બીજું જ કાંઈ ના હોય. ફરાળમાં આઈટમો કેટલી હોય, ઓલી રાજગરાની પૂરી હોય, વેફર હોય, સૂકી ભાજી હોય, સામાનિકીની ખીચડી હોય, કઢી હોય, કે ને ઓલા બી હોય ને કંઈક એકાદું મિષ્ટાન હોય ને કેટલી વસ્તુ હોય, મજા જ આવી રાખે. તો તમે જુઓ એ રીતના આપણે જે વ્રત કરીએ છીએ એમાંય દિવસે ને દિવસે તો આપણે કહે ને ફરાળમાં આઈટમો એડ થતી જતી હોય. પહેલાંના સમયમાં લોકો મેં કીધું ને ખાલી ફ્રૂટ ઉપર રહી લેતા, ફલાર કરતા. પછી જેમ જેમ સમય આગળ વધ્યો લોકોએ કીધું કંદ હોય ને કંદ એ ચાલે, કંદ ખાઈ શકાય. તો કંદની અંદર ઓલું સુરણ આવ્યું ને સકરિયા આવ્યા ને, એટલે બટેકાએ કીધું અમે સુરણ તો કાકા બાપાના જ થાય, હરખી જ પ્રોસેસ, બધા ખાલી એ થોડાક આવા હોય ને અમે આ રીતના, બાકી હરખા જ છીએ, જમીનમાં જ થાય બધું જમીન. કીધું તો આ વાંધો નહીં, હાલો ને બટેકા છે એ લઈ શકાય. બટેકા ફરાળમાં આવ્યા. પછી કીધું ઓલી બટેકાની સૂકી ભાજી બનાવી હોય તો એમાં થોડોક સ્વાદ તો ઉમેરવો પડે ને. તો જીરું તો ફરાળી જ કહેવાય ને, એ કાંઈ થોડું અનાજમાં આવે, જીરું ફરાળી છે. ટમેટા તો ફરાળી જ હોય ને, ટમેટામાં શું આવે, એ ફરાળમાં આવી ગયા. કાં નકર ઓલો વઘારમાં ને એમાં મજા ના આવે ને. એટલે હવે કહે ને કે એ બધું ટમેટા આવ્યા ને તીખાશ માટે મરચાં તો ફરાળી જ કહેવાય ને. હકીકતમાં જુઓ ને તો તીખાશ કઈ કીધી છે, મરી લઈ આવવાના. તમે મરીનો ઉપયોગ કરી શકો, મરચાં ન ચાલે, મરચાં નથી આવતા. પણ હવે અત્યારના તો બધું હાલે છે. હવે તો પાછા ઘણા એમ કે એ તો લાલ ન હાલે, લીલું તો હાલે. એટલે અમુક માણસો એવી વસ્તુઓ કરતા હોય. એટલે કે ને હવે એ જેને લાલ ન ભાવતું હોય એ લીલા ખાઈ લે, અને જેને લાલ ભાવતા હોય એમ કે ના લાલય ફરાળી જ કહેવાય. એ હવે પોતાના સ્વાદ ઉપર છે. લોકો તો આ રીતના કરે. પછી ધીમે ધીમે સમય આગળ વધ્યો એટલે દૂધીએ કીધું કે અમારા બટેકાના શાક હરખા જ થાય, તો કાંઈ વાંધો નહીં તુંય ફરાળી. તો હવે દૂધીએ આવી. પછી દૂધીમાં અખતરા ચાલુ કરે કે દૂધી શાક કરશે ને, હલવો કરશે ને, બીજું કાંઈ ખીર કરશે ને. બટેકા હોય તો બટેકામાં અખતરા ચાલુ થાય, એની ઓલી વેફર પાડે ને ઓલું કર્યું ને તે કંઈ. એટલે આ જે વસ્તુ આપણે કરીએ છીએ એ તો કે અલગ અલગ વસ્તુઓ ઉમેરતા ગયા. લીમડો તો ફરાળી, આ તો ફરાળી, ઓલું બધું ફરાળમાં આવી ગયું. અમુક વસ્તુ તો એવી આવે કે તમે આમ સાંભળો ને તો નવાઈ લાગે. આપણે બી માંડવીના દાણા કઈ એ ફરાળમાં લઈ જ છીએ ને, બધા ખાય જ છે. સિંગતેલ પાછું એમ કે એ ફરાળી ના કહેવાય હો, તમે માંડવી ખાઈ લે હો, એનું તેલ નીકળે એ ફરાળમાં નથી લેતા. હકીકતમાં ઘણા લોકો ના લે, એમ કે ના હો સિંગતેલ ના ખાય, ત્યાં તો ત્યાં કે ને ઓલું કપાસિયા ખાઈ લેવાનું. એટલે યાર એ ના ખવાય, તેલ જ ના ખવાય, કમસે કમ એ દિવસે ઘી ઉપર આવી જાય આવું. પણ હવે આપણે જોઈએ કે લોકો ધીમે ધીમે સ્વાદના કારણે બધું લઈ રહ્યા. વચમાં ઓલો લોટ ના આવતો, સ્વામિનારાયણ લોટ કહેતા ને, રોટલી જેવા ફૂલકા ઉતર્યો,
એટલે હવે એ પછી પાછું એમ કીધું કે ના એમાં મિક્સિંગ હોય, હવે એ ફરાળી નથી. એ આવ્યો નીકળી ગયો. પણ તમે જુઓ આપણે તો કે આપણે એ બધું લઈ લે છીએ. એટલે મેં કીધું ને કે ત્યાં કર્ણાટક બાજુ એ લોકો કે ને ભક્તિમાં એટલા ઉત્તમ કીધા. એ કહે ને કે હજી ફરાળ કેવું કંઈ નથી હોતું. ત્યાં આ ભક્તિની અંદરનો ક્રમ તો બધી વસ્તુઓ જાળવી રાખેલો ક્રમ કીધો. ત્યાંથી આગળ ભક્તિ બોલ્યા છે ક્વચિત મહારાષ્ટ્રનો જે બધો એરિયા કીધો, એ બધી જે ભૂમિ હતી એ સમયની અંદર ત્યારે એમ કીધું છે કે ત્યારથી તમે આજની તારીખે મહારાષ્ટ્રમાં જાઓ ત્યાં તમને એક વસ્તુ જોવા મળશે કે ત્યાં તો જે જગ્યાએ ભક્તિનું સ્થાન હશે ને ત્યાં લોકો બહુ ભક્તિમય હશે, એકદમ આમ અંદર ઉતરેલા હશે. અને તમે એ એરિયા મૂકી દો અને થોડાક બહાર નીકળી જાઓ પછી કોઈ નામય નહીં લેતું હોય. જ્યારે નામ લેવાનું ચાલુ કરશે ને ત્યારે બધા કામ મૂકીને ખાલી નામ જ લેતા હશે. વળી પાછું બંધ કરી દે તો હાવ બંધ કરી દેશે. ભાદરવો મહિનો આવે ને ગણપતિજીને નામ લેવા ચાલુ કરે, આખો દિવસ આમ ભગવાનની પૂજા ને ભક્તિ ને આરાધના બધું કરશે. પણ ક્યાં સુધી? વિસર્જન ન આવે ત્યાં સુધી. વિસર્જન આવી ગયું, ગણપતિજીને વિસર્જિત કરી દીધા. હવે આવતા વર્ષ સુધી ગણપતિજી બેઠા બેઠા આરામ કરતા હોય. તમે જો એ લોકોની આ રીત કીધી. આપણે આ જ વસ્તુ છે. આમ તો બધું એક જ હતું. એટલે આપણે એમાં આ વસ્તુ જોવા મળે છે કે આપણે એ કહે ને કે તમે જો અત્યારના હમણાં પરસોત્તમ મહિનો ચાલુ છે, તમે અહીંયા કહે ને હવારહાન પરસોત્તમ ભગવાનના મંદિર પાસે ગળદી તો જુઓ. અને કહીએ કે આ મહિનો પૂરો થવા દો, 15 તારીખે પૂરો થાય છે ને, 20 તારીખે ખાલી મંદિરની બહાર ઊભા રહે છો, કોઈ નહીં હોય અંદર. ભગવાન આમ કહે ને ઓલો હાથનો પંખો લઈને બેઠા હોય, કોક આવે તો કંઈક હું સામું જોઉં. એટલે કે ને હવે એ પછી 3 વર્ષ સુધી મંદિરમાં કોઈ પગ નહીં મૂકે. પછી તો થોડાક દિવસ જાય, મહિનો દી જાય એટલે એ જ મંદિરની બાજુના મંદિરમાં આવેલા જાય. શ્રાવણ મહિનો આવશે ને પછી મહાદેવજીના નામ લેશે, ત્યાં બધે હાલતું હશે. વળી મહિનો દી મહાદેવજીનું ફૂલ ધબધબાટી ગળદીને બધું હશે. પણ ક્યાં સુધી? તો કે શ્રાવણ મહિનો હોય ત્યાં સુધી. પાછા ગણપતિના નામ લેવા ચાલુ કરશે. વળી ગણપતિજીને મૂકી દે, વળી માતાજી આવશે, નવરાત્રિ આવશે, એ પૂરું થાય દિવાળી આવે એટલે બધા ભગવાનને મૂક્યા, હવે ફટાકડા ચાલુ કર્યા એટલે પછી દડબડાટી બોલાવશે. એટલે કે ને આપણે નામ લેવા ચાલુ કરશે તો બધું મૂકીને નામ લઈ લેશે અને મૂકી દેશે તો પછી દેવતા એની જગ્યાએ ને આપણે આપણી જગ્યાએ. તમે ત્યાં મહારાષ્ટ્રની ભૂમિ માટે એમ કીધું છે કે એ સ્થાન તો કે સ્થાન એ રીતનું છે, ત્યાંના લોકો એવા છે. ત્યાંથી આગળ બોલ્યા ગુર્જરે જીર્ણતામ ગત. આપણી બાજુ ગુજરાતની અંદર આપણે કહેવત બોલીએ છીએ. આપણી બાજુની એક કહેવત છે ને, બચપનમાં ભણી લ્યો, જુવાનીમાં કમાઈ લ્યો, ઘડપણમાં હરિનામ લેશું. જ્યારે શાસ્ત્ર આના કરતાં એક્ઝેક્ટ ઓપોઝિટ ઊંધું કહી રહ્યું છે. શાસ્ત્ર શું કહે છે એના માટે એમ કીધું છે કે તમે કહે ને બચપનમાં બધું ભણો સમજો. ભક્તિ છે તો ભક્તિ નહીં ત્યારે બચપનથી ભણવી ચાલુ કરી દો. કેમ તો બચપનની બાલ્યા અવસ્થા એવી છે જેની અંદર તો જીવ કોઈ પણ વસ્તુ જ્ઞાન કે કાંઈ પણ હોય એનો સ્વીકાર ઇઝીલી કરી શકશે. ઘડપણમાં નથી થતો. તમે નાનકડા 5-10 વર્ષનું બાળક હોય ને એના હાથમાં તમે ઓલી નાનકડી હનુમાન ચાલીસાની ઓલી આવે ને બુક આવે, બુક કે કાંઈ પણ એના હાથમાં આપો ને એમ કહો દીકરા આ તું વાંચે રાખ, તારે યાદ કરવાની, તારથી થાય એટલી વારમાં પણ યાદ કરી દે ને. જો જેટલા ઓછા ટાઈમમાં કરીશ ને એટલો સાચો. ઓલામાં જો તાકાત હોય ને તો એ 2-3 દી થાય ને ત્યાં તો આખી એને આવડી ગઈ હશે. વધીને કદાચ 15 દિવસ થાય ત્યાં બાળક તો આખી હનુમાન ચાલીસા બોલ લે. યમના ષોડશ ગ્રંથ હાથમાં આપો, આ યમનાષ્ટક છે મોઢે કરવાનું, તો એ 2-3 દિવસ સુધી વાંચે રાખશે, ત્યાં એને એક યમનાષ્ટક આવડી જશે. એ ક્યાં મોટી વાત છે, ભેગા ભેગું આખું બોલી જાય. કદાચ આખું પોતાની રીતના નહીં બોલે ને તોય ભેગા ભેગો તમારી બોલતો હશે. કોકને 50-60 વર્ષે જેને કોઈ દી આવડતું જ નથી એને દેવા જાઓ કે લે તું આ આખું યમનાષ્ટક મોઢે કર. ઓલાને કહે ને મહિનો દી થાય ને તોય કાંઈ ના આવડે. એ 2 લીટી પછી 3જી લીટીમાં ભૂલી જ જાય. તો એ બચપનની અવસ્થા એવી કે ત્યારે તમે ભણી શકશો, ત્યારે યાદ રાખી શકશો. એક ઉંમર પછી યાદ રહેતું બંધ થઈ જાય છે, પછી તમને યાદ ના રહીએ. અત્યારના જમાનામાં કહે ને કે હવે થોડોક સુધારો કરવા માટે કહે ને લોકો ઓલા ઘરડા લોકોની એ સ્કૂલ ચાલુ કરી છે, એને બધું ભણાવતા હોય છે. પણ હવે ત્યાં તમારે કહે ને કે એને હવે આ ઉંમરે તમારે આ બધું લસાન ગુસ્સાન ભણાવીને ક્યાં જવું છે.
એને ખાલી જીવનની અમુક રીત શીખડાવો બસ. હવે એને આ કાંઈ ક્યાંય કામ ન થવાનું. કામ આવે એવું શીખડાવો, કંઈક એવી વસ્તુ શીખડાવો તો કામનું. બાકી અત્યારના એ ઉંમરે હવે ડિગ્રી શું કરવી છે? જુવાનીમાં આવી ગઈ હોત ને તો કંઈક કમાવામાં કામ આવત. બચપનથી ભણી લીધું હોત તો એ પછી કે ને કે ફ્યુચરમાં કામ આવે. બાકી ડિગ્રી કાગળિયો કે ને ઘડપણમાં આવ્યો તો હું નામની આગળ કે ને કેમ લાગશે કે આ ભણેલા હતા હો. એનાથી કાંઈ ફેર નથી પડતો. જીવી શૈકા ભણતરનો ઉપયોગ કરી શકો તો ઉત્તમ. એ વસ્તુ કીધી. બચપનની અવસ્થા ભણવા માટેની અવસ્થા કીધી. યુવાવસ્થા કેવી છે તો એ વાપરવાની અવસ્થા કીધી છે. તમે બચપનથી જે કંઈ સમજ્યા છો, જાણ્યું છે એને તો કે જાણેલું જ્ઞાન તો હવે વાપરવાનું છે. ત્યારે જો તમે કમાવામાં રહી ગયા, ખાલી રૂપિયા કમાવામાં રહી ગયા તો કાંઈ કામનું નથી. રૂપિયા કમાવા જોઈએ, એમાંય નથી કહેતો કમાવું નહીં ને બધું મૂકી દેવું નહીં. કમાવવું પડે, એમાં ખોટું નથી. બધાય કમાતા, હું કમાવું છું, તમે કમાવો છો, બધા કમાતા હોય. પણ હા, એ જે કમાવ છો એ તો કમાવાનું જ. પણ ભેગી ભક્તિ માટે એમ કીધું. ભક્તિ માટે વસ્તુ ઉત્તમ કઈ કીધી તો યુવાવસ્થા. કેમ તો કે યુવાન વ્યક્તિ ભક્તિની અંદર પોતાની જાતને ઉતારી શકશે. એને તો કે એને કંઈ ઓલા શોર્ટકટ લેવાની જરૂર નહીં પડે. આજે હું એમ કહું, તમે મારી સામે કદાચ કહે ને કે કથાની અંદર ક્રમમાં આવે જીતાસનો, હમણાં નિયમોનું વર્ણન કર્યું ને એમાં જ જીતાસનો શબ્દ આવે. જીતાસનો, જીતસંગો, જીતેન્દ્રિયો, બધું વસ્તુ કીધું જ. તો હવે આસન જીત થઈને બેસવાનું. એનો જ એક ઉપાય કીધો છે કે એક જ આસન ઉપર બેસીને તમે આખી કથા શ્રવણ કરો. પણ નિયમમાં શું છે તો 3 કલાક સુધી કે 4 કલાક જેટલો કથાનો ક્રમ ચાલુ હોય એ ક્રમ તો એક જ આસન, એટલે એકવાર બેઠા હવે એમનેમ બેઠું રહેવાનું. હું કેમ અહીંયા વ્યાસપીઠ ઉપર આવ્યો, પલોઠી વળી ગઈ તો હવે તમને જેમ મન થાય એમ મન નહીં થતું હોય કે લાવું લાંબા વક કરી નાખું. હા, આપણે તો તકિયાને બધું છે, લાવું હું આમ પગ એક આમ આવવા દઉં, એક આમ આવવા દઉં, જગ્યા કરી નાખું, ઊંચા કરું, નીચા કરું, લાંબા કરું, ઈચ્છા ના થતી. પણ હા, એ આસન ઉપર જીત, વ્યાસપીઠ ઉપર બેસવું હોય તો મેળવવી પડે. એમ તમારે તો તમારામાં એ નિયમ કીધો કે ભાઈ જીતાસનો એક જ પલોઠીએ બેસી અને આખી કથા શ્રવણ કરો. કાલથી તમે કહી દેવો કોઈ રહ્યું બેક સ્ટેજ બેસશું, કાંઈ ઉપાધિ જ નહીં. સામે બેસીએ તો પલોઠીએ બેસવું ને, એ આખી પલોઠી ના રહીએ, વચમાં ઊભું થવા જોઈએ. કાંઈ નહીં તો લાંબા ટૂંકા તો કરવા જોઈએ જ. ભલે આપણે લાંબો ટાઈમ ઉમેય કથાનો ક્રમ નથી રહેતો. આપણે હવે 2 કલાક, 2.5 કલાક, તો સવારના 2-2.5 કલાક, બપોર પછી 2-2.5 કલાક, એટલું તો બેસી શકાય. પણ માનો કે કદાચ તોય તબિયત તમારી બગડે, તોય છૂટ આપી કે હા તમને છૂટ કે તમે લાંબા ટૂંકા કરી શકો છો. પણ હવે માનો શું કામ એ છૂટ શું કામ આપવામાં આવી તો કે ભાઈ મોટા ભાગના કથા મંડપની અંદર બેઠેલા લોકો જોવો ને તે બધા સિનિયર સિટીઝન વધારે હોય. તો હવે એની પાસેથી એવો આગ્રહ ના રખાય કે તમે એક જ પલોઠીએ બેહો ને આખી કથા સાંભળો. નિયમમાં આવે પણ એ છૂટછાટ દેવી પડે. કેમ તો ભાઈ એ લોકોની તબિયત નાજુક હોય. હવે એ ધર્મ નથી નિભાવી શકવાના. આપણું ધર્મશાસ્ત્ર એક વસ્તુ કહે છે, જેમ તમે કામ ધંધામાંથી કેમ એક ઉંમર પછી રિટાયર થાવ, એમ ભક્તિમાંથી તો એક ઉંમર થઈ ગઈ, હવે સેવાને બધું મૂકી દો, હવે કેવલ નામ લેવા ચાલુ કરો, જપ ચાલુ કરી દો. એક ઉંમર થઈ ગઈ, રિટાયર થવાની ઉંમર થાય પછી કે ને બેઠા બેઠા માળા કરો. હવે તમારે કે ને કોલો જે સેવાનો લાંબો ક્રમ હોય એ હવે તમારા બાળકોને, વહુરુઓને એ બધાને સોંપવાનો ચાલુ કરો. જુડાની ઉપાધિ બને એટલી વહેલી દઈ દો ને એટલું લાંબુ જીવો. જે વ્યક્તિ મોડે સુધી આમ ટાંગીને ફરતા હોય ને એને મોડે સુધી ઉપાધિ રહે. વહેલા દઈ દીધો, હવે તમે છૂટા, આપણને કાંઈ નહીં. ખાલી બસ એક વસ્તુ અમને સાચવજો, બાકી રાખો, તમે જાણો ને તમારું કામ. કેમ તો આપણું તો જીવન પૂરું થઈ ગયું. હવે આપણે તો ખાલી કે ને 2 ટાઈમના રોટલા મળી ગયા ને રાતે ઠંડકથી સુવા મળી ગયું, બીજું કાંઈ નથી જોતું. એક ઉંમર પછી એ હોવું જોઈએ, બેઠા બેઠા માળા કરવાનો મોકો મળે, નથી કાંઈ કામ કરવા કે નથી કાંઈ કરવું, જીવનમાં જે કંઈ કમાણા એ તમને દઈ દીધું, બદલામાં 2 ટાઈમનું રસોઈ અને એક છત, આટલું બાળકો દે એટલે કાંઈ નથી જોતું. એમાં ક્યાંય માથું ના મરાય કે તમે આમ કરો છો ને તમે તેમ કરો છો ને તમે ઓલું કરો છો ને. એ વ્યક્તિ આનંદથી જીવે, લાંબુ જીવે. ઓલા બાળકોને એવી ઈચ્છા ના થાય કે લે વાત્સલ્ય ધામમાં 5 સ્ટાર જેવા રૂમ છે. બાળકો કોઈ દી સર્ચ કરીને વાંચશે નહીં, જોશે નહીં. પણ એ ક્યારે? જો તમે એમાં ઉપાધિ નહીં કરો ત્યારે. તો
ઓલા ઘરડા લોકો કહે ને બહુ આવું કરતા હોય ને એટલે છોકરાઓ ખાલી આવા રૂમના ફોટા બતાવે. જો ફોટા જોયા, લોબી તો જુઓ, 5 સ્ટાર હોટલ જેવી લોબી. ઘરનાઓને એમ તો ક્યાંની તી કે વૃદ્ધાશ્રમની. તો એ ક્યારે તમે એને એટલા નડ્યા તો એને ઈચ્છા થઈ ને તમે છૂટમાં. આજ મારા તો પપ્પા એક વસ્તુ, હું નાનો હતો ને ત્યારથી મને કહેતા, મને કે જોઈ કે તારે જીવનની અંદર કે ને આગળ વધવું હોય ને તો તું તાર રીતે કમાજે હો, મારી પાસે આશા ના રાખતો. આ વસ્તુ હું નાનો હતો ત્યારથી મને કહેતા. હું એમ માનો, મેં પહેલો વહેલો ફોન મોબાઈલ 4થા કે 5મામાં હતો ને ત્યારથી હું એન્ડ્રોઈડ હજી ચાલુ જ થયા હતા ને હું ત્યારથી વાપર. એ પહેલાંય ડબલું તો રાખતો જ, પણ એક એન્ડ્રોઈડ મેં હજી સ્ટાર્ટ થયા હતા. ઓલા એન્ડ્રોઈડના બધા વર્ઝન આવતા હોય ને, મેં જ્યારે ચાલુ કર્યો તો સાવ પહેલાં બીજા ત્રીજા વર્ઝનથી ચાલુ થયું, હું ત્યારથી વાપરતો. અને એ ફોન મને કેમ લીધેલો હતો, ઓલા યજ્ઞ કરવામાં ને બધા બ્રાહ્મણોને જાતા હોય એ લોકો તો એ લોકોની સાથે હું ચાંદલા કરવા જાતો. એવા કેટલા યજ્ઞમાં જાઉં, પૂજામાં જાઉં, આમ કથા હોય તો કથામાં આમ સાથે આવતો. એમ કરી અને પછી કેને બધેથી જે કંઈ રૂપિયા પૈસા ભેગા કરતો, પછી લઈ લે મોજ કર. અને મેં એવી રીતના એક મોબાઈલ લીધો હતો, અઠવાડિયું ના થયું ને ત્યાં હાથમાં જ પડ્યો, ભાંગી ગયો, તૂટી ગયો. પછી મેં પપ્પાને કીધું, પપ્પા આ સ્ક્રીનનો કોમ્બો નવો નખાવાનો છે. તો હમણાં ઊભો રહી ગયો, ઓલા ભાઈને કહું છું, એને હમણાં કે ને 4-5 યજ્ઞ બધું છે, જાવા મન છે, તો કમાઈ લેજે, બસ તું વાપર, ઇન્ટરનેટ કરાવું જ કમાઈ લે. એ ટાઈમે તો ઓલું કે ને 1 GB થતું, 1 જ GB રિચાર્જ. જીઓવાળાએ આવીને પછી કંઈક કે ને કે આપણા ઉપર રાહત કરી, પણ ત્યારે એ તો તું કમા, વાપર, તને ના નથી પાડતો પણ મેળે કમા. એ એક વસ્તુ બહુ સાચી કહેતા કે પૂત સપૂત તો ક્યું ધન સંચે, પૂત કપૂત તો ક્યું ધન સંચે. જો તમારા દીકરા સારા છે, સપૂત છે, લાયક છે, તો તમારે એના માટે બચાવવાની જરૂર નથી, એની રીતના કે જીવનમાં કમાઈ લેશે. અને જો પૂત કપૂત છે, નાલાયક છે, હવે એના જેવા માટે હાચવીને ક્યાં જાવું, લાખના 12 કરે એના કરતા. આજ કે ને તમે જે કમાણા એ તમે જીવનની અંદર સારી રીતના ઉપયોગ કરી દીધો, પછી છૂટા થતા શીખો. હવે